નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 8 વિષય સંસ્કૃત, તેમાં પાઠ 3 પ્રહેલિકાહા. એમાં ભાગ 1માં આપણે 1 થી 3 શ્લોકોનો અભ્યાસ કર્યો હતો. હવે ભાગ 2માં ત્યાર પછીની પ્રહેલિકાનો અભ્યાસ કરીશું. એમાં જુઓ, પ્રહેલિકા 4. પર્વતાગ્રે રથો યાતિ ભૂમો તિષ્ઠતિ સારથિઃ ચલતી વાયુવેગેન પદમેકમ ન ગચ્છતિ. હવે અહીં સૌથી પહેલાં તો પર્વતાગ્રે એટલે કે પર્વતની ટોચ પર, રથો એટલે કે રથ, અને યાતિ એટલે ચાલે છે. તો પર્વતની ટોચ પર રથ ચાલે છે. ભૂમો તિષ્ઠતિ સારથિઃ, ભૂમો એટલે ધરતી પર, તિષ્ઠતિ એટલે બેઠો છે અથવા તો રહે છે. અને ત્યાર પછી છે સારથિઃ, સારથિઃ એટલે કે રથ ચલાવનાર. તો ભાષાંતર શું થશે? પર્વતની ટોચ પર રથ ચાલે છે અને સારથી જમીન પર બેઠો છે અથવા તો રહે છે. ત્યાર પછી ચલતી વાયુ વેગેન પદમેકમ ન ગચ્છતિ. તો અહીં ચલતી એટલે ચાલે છે, વાયુ વેગેન, વાયુ વેગેન એટલે વાયુના જેવા વેગથી. તો શું થશે ભાષાંતર? તો કે તે વાયુના જેવા વેગથી ચાલે છે. પદમેકમ ન ગચ્છતિ. પદમેકમની જો સંધિ છૂટી પાડીએ તો પદમ વત્તા એકમ. પદમ એટલે કે પગલું અને એકમ એટલે એક. તો કે એક પગલું. અને ત્યાર પછી છે ન ગચ્છતિ. ન ગચ્છતિ એટલે જતો નથી. તો ભાષાંતર શું થશે? તો કે તે વાયુના જેવા વેગથી ચાલે છે પણ એક પગલું જતો નથી. આખું ભાષાંતર જોઈએ તો પર્વતની ટોચ પર રથ ચાલે છે અને સારથી જમીન પર રહે છે. તે વાયુના જેવા વેગથી ચાલે છે પણ એક પગલું જતો નથી. ચલો બોલો જોઈ, જવાબ શું આવશે? સહકહ. તો જવાબમાં આવશે કુંભકારસ્ય ચક્રમ, એટલે કે કુંભારનો ચાકડો. જોયો છે ને બધાએ કુંભારનો ચાકડો? કુંભાર પોતાનો ચાકડો જમીનથી થોડો ઉપર રાખીને તેને ફેરવે છે. તેને ફેરવનાર કુંભાર તેનો શું કહેવાશે? સારથી કહેવાય છે. અને તે ક્યાં બેસે છે? તો કે તે જમીન પર જ બેસે છે અને તે માટલી ઘડવા માટે ચાકડાને વાયુ વેગથી એટલે કે ઝડપથી ફેરવે છે. છતાંય કુંભારનો ચાકડો તો ત્યાંનો ત્યાં જ હોય છે, તે આગળ જતો નથી. સાચી વાત ને? સમજાઈ ગયું? સારું. ચલો ત્યાર પછી 5મો શ્લોક જોઈએ આપણે. સુવર્ણસ્ય 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 ચ જાનકી પ્રેષિતા તવ રામેણ સુવર્ણસ્ય ચ મુદ્રિકા. અહીં સુવર્ણસ્ય શબ્દ કેટલી વખત આપવામાં આવેલા છે? 4 વખત. આ 4 વખત જે શબ્દ આપેલા છે તે 4 વખતના અર્થ અલગ અલગ થાય છે. હવે એમાં જો, સૌથી પહેલો સુવર્ણસ્ય એટલી થશે ઉચ્ચ કુળની. બીજી વખત સુવર્ણસ્ય છે તો એનો અર્થ થશે શ્રેષ્ઠ પરિવારના.
ત્રીજો સુવર્ણસ્યનો અર્થ થશે ચળકતા રંગની. અને ત્યાર પછી છેલ્લે આપેલું છે સુવર્ણસ્ય એટલે કે સોનાની. આમ આ ચારે ચાર શબ્દના અલગ અલગ અર્થ થાય છે. શબ્દ એક જ છે પણ તેનો અર્થ અલગ છે. વિદ્યાર્થી મિત્રો, રામાયણમાં જ્યારે હનુમાનજી શ્રી રામે આપેલી સોનાની વીંટી લઈ રાવણની લંકામાં અશોક વાટિકામાં સીતા પાસે જાય છે ત્યારે હનુમાનજી સીતાને કહે છે, હવે એમાં આપેલું છે એમ કે સુવર્ણસ્ય 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 ચ જાનકી. એટલે અહીં પહેલો અર્થ આવશે તો કે હે ઉચ્ચ કુળની, અને જાનકી, જાનકી એટલે જનકની પુત્રી, જાનકી એટલે કે સીતા. તો કે હે ઉચ્ચ કુળની સીતા. અને ત્યાર પછી આપેલું છે સુવર્ણસ્ય, બીજો અર્થ લઈએ એનો તો કે શ્રેષ્ઠ પરિવારના શ્રી રામે. નીચે આપેલું છે ને, પ્રેષિતા તવ રામેણ સુવર્ણસ્ય ચ મુદ્રિકા. હવે અહીં પ્રેષિતા એટલે થશે મોકલવી, તવ એટલે કે તારા માટે, રામેણ એટલે રામે, અને સુવર્ણસ્ય ચ મુદ્રિકા. સુવર્ણસ્યનો અહીં અર્થ થશે સોનાની, અને મુદ્રિકા એટલે વીંટી. તો સૌથી પહેલાં આવશે આગળ તો કે શ્રેષ્ઠ પરિવારના શ્રી રામે તારા માટે ચળકતા રંગની. હવે ત્રીજો સુવર્ણસ્યનો અર્થ શું થશે? ચળકતો રંગ. તો કે ચળકતા રંગની. અને ત્યાર પછી ચોથો સુવર્ણસ્ય એટલે કે સોનાની મુદ્રિકા એટલે કે વીંટી તારા માટે મોકલી છે. હવે અહીં સુવર્ણસ્ય શબ્દનો 4 વખત ઉપયોગ કરી વાક્ય રચના કરવામાં આવી છે. અહીં શબ્દાનુપ્રાસ અલંકારનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ખબર પડી? ફરીથી જો ભાષાંતર જોઈએ તો હે ઉચ્ચ કુળની જનકનંદની સીતા, શ્રેષ્ઠ પરિવારના શ્રી રામે તારે માટે આ ચળકતા રંગની સોનાની મુદ્રિકા એટલે કે વીંટી મોકલી છે. સમજાઈ જાય ને? સારું. ત્યાર પછી છઠ્ઠો શ્લોક જોઈએ. ભોજનાંતે ચ કિમ પેયમ જયંતઃ કસ્ય વે સુતઃ કથમ વિષ્ણુપદમ પ્રોક્તમ તક્રમ શક્રસ્ય દુર્લભમ. આ શ્લોક એ આપણી કયા પ્રકારનો શ્લોક કહેવાશે? અંતરાલાપ પ્રકારનો શ્લોક કહેવાશે. આગળ મેં કહ્યું હતું એમ કે 1 થી 5 શ્લોક છે તે બહિરાલાપ પ્રકારની પ્રહેલિકા છે, અને છઠ્ઠા નંબરનો જે શ્લોક છે તે અંતરાલાપ પ્રકારની પ્રહેલિકાનો છે. તેમાં શું વિશેષતા હોય છે? તો કે તેમાં 4 ચરણ આપેલા હોય છે, અને તેમાં 1 થી 3 ચરણમાં સવાલ પૂછેલા હોય છે, અને ચોથા ચરણમાં તે 3 સવાલના જવાબ આપવામાં હોય છે. જવાબ આપવામાં આવેલા હોય છે. બરાબર ને? સારું. તો હવે આ શ્લોક સમજીએ આપણે. ભોજનાંતે ચ કિમ પેયમ. ભોજનાંતે એટલે કે ભોજનની અંતે, ભોજન પૂરું થયા બાદ. કિમ પેયમ, કિમ એટલે શું, અને પેયમ એટલે પીવું. તો ભોજનને અંતે શું પીવું જોઈએ. ત્યાર પછી બીજું જોઈએ ચરણ તો કે જયંતઃ કસ્ય વે સુતઃ. જયંતઃ એટલે કે જયંત, કસ્ય એટલે કે કોનું, અને વે એટલે ખરેખર,
અને સુતઃ, સુતઃ એટલે પુત્ર, દીકરું. તો જયંત કોનો પુત્ર છે? અથવા તો જયંત ખરેખર કોનો પુત્ર છે? ભાષાંતર આખી લાઈનનું જોઈએ તો ભોજનને અંતે શું પીવું જોઈએ? અને ત્યાર પછી છે જયંત કોનો પુત્ર છે? હવે એના પછી જોઈએ તો કથમ વિષ્ણુ પદમ પ્રોક્તમ. કથમ એટલે કે કેવું, વિષ્ણુ પદમ એટલે કે વિષ્ણુનું પદ, અને ત્યાર પછી છે પ્રોક્તમ. પ્રોક્તમ એટલે થશે કહેવાયું. તો અહીં શું થશે એનો પ્રશ્ન એટલે કે એનું ભાષાંતર? તો કે વિષ્ણુનું પદ કેવું કહેવાયું છે. આ થયા 3 ચરણ. હવે ચોથો ચરણ છે તેમાં શું આપેલું છે? તક્રમ શક્રસ્ય દુર્લભમ. હવે આપણે આનું જો ભાષાંતર કરીએ તો થોડું હાસ્ય ઉત્પન્ન કરાવે તેવું છે. તક્રમ એટલે શું થાય? છાસ. શક્રસ્ય એટલે શું થશે? ઇન્દ્ર. અને દુર્લભમ એટલે શું થાય? મળવું મુશ્કેલ, દુર્લભ છે. તો ભાષાંતર જો આપણે સમજીએ તો શું થાય કે છાસ ઇન્દ્રને માટે દુર્લભ છે, મળવી મુશ્કેલ છે. બરાબર ને? પરંતુ અહીં કહ્યું તેમ આ ત્રણેય પ્રશ્નોના જવાબ આપેલા છે. જેમ કે ભોજનને અંતે શું પીવું જોઈએ? તો આવશે તક્રમ એટલે કે છાસ. ત્યાર પછી તો કે જયંત કસ્ય વે સુતઃ. જયંત કોનો પુત્ર છે? તો એમાં શું આવશે? ઇન્દ્રસ્ય અથવા તો શક્રસ્ય, એટલે કે તે ઇન્દ્રનો પુત્ર છે. ત્યાર પછી તો કે વિષ્ણુનું પદ કેવું કહેવાયું છે? તો એમાં શું આવશે? જવાબમાં દુર્લભમ એટલે કે દુર્લભ, મળવું મુશ્કેલ. બરાબર ને? સમજાઈ ગયું? સારું. ફરીથી જો ભાષાંતર જોઈએ તો ભોજનને અંતે શું પીવું જોઈએ? તો જવાબમાં આવશે છાસ. જયંત કોનો પુત્ર છે? તો જવાબમાં આવશે ઇન્દ્રનો. વિષ્ણુનું પદ કેવું કહેવાયું છે? તો જવાબમાં આવશે દુર્લભ. બરાબર ને? સમજાઈ ગયું? સારું. આ બધા જ શ્લોકો અને તેનું ભાષાંતર તમારે નોટમાં લખવાનું છે. ત્યાર પછી જો સ્વાધ્યાય કાર્ય જોઈએ તો એમાં પ્રશ્ન પહેલો શું આપેલું છે? તો કે પ્રશ્નોના જવાબ આપો. એમાં પહેલો પ્રશ્ન છે એક ચક્ષુઃ કઃ અસ્તિ? તો જવાબમાં આવશે કાકઃ એક ચક્ષુઃ અસ્તિ. બરાબર ને? બીજો પ્રશ્ન જોઈએ તો કઃ ધાન્ય ભક્ષણમ કરોતિ? કોણ ધાન્યનું ભક્ષણ કરે છે? તો જવાબમાં આવશે હલમ ધાન્ય ભક્ષણમ કરોતિ. બરાબર ને? ત્યાર પછી ત્રીજો પ્રશ્ન સારથિઃ કુત્ર તિષ્ઠતિ? સારથિઃ એટલે કે સારથી ક્યાં બેઠો છે? તો જવાબમાં આવશે સારથિઃ ભૂમો તિષ્ઠતિ. સારથી જમીન પર રહે છે અથવા બેઠો છે. ત્યાર પછી ચોથો સવાલ જોઈએ રથઃ કુત્ર યાતિ? રથ ક્યાં ચાલે છે? તો જવાબમાં આવશે રથઃ પર્વતાગ્રે યાતિ. રથ પર્વતની ટોચ પર ચાલે છે. ત્યાર પછી પાંચમો પ્રશ્ન જોઈએ રામેણ કા પ્રેષિતા? તો જવાબમાં આવશે રામેણ સીતાયે સુવર્ણસ્ય મુદ્રિકા પ્રેષિતા. તો કે રામ સીતાને માટે સુવર્ણની એટલે કે સોનાની મુદ્રિકા વીંટી મોકલે છે. ત્યાર પછી છઠ્ઠો સવાલ જોઈએ તો જયંતઃ
કસ્ય પુત્ર? તો જવાબમાં આવશે જયંત શક્રસ્ય પુત્ર.